હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું ખાખઠીનું ઇન્સ્ટન્ટ અથાણું। અને ગળ્યું પણ બનાવી શકો અને ખારું પણ બનાવી શકો। અહીંયા મેં ખાખઠી લઈ લીધી છે નાની નાની, અને તેને આવી રીતે સુધારી લેશું અને વચ્ચેથી ગોટલીનો ભાગ કાઢી લેશું, આવી રીતે વ્હાઈટ કલરનો જે આવે, અને આવી રીતે ઝીણી ઝીણી આપણે કટકી કરી નાખશું। અને આ અથાણું બહુ સરસ લાગે અને દાળ ભાત સાથે, રોટલા સાથે પણ સરસ લાગે। આવી રીતે આપણે ઝીણી ઝીણી કટકી સુધારી લેશું। જો તમે આવી રીતે ઝીણી ઝીણી કટકી સુધારી લેવાની છે। અને અહીંયા સુધારી અને ધોઈ મેં સાફ કરી લીધી છે, એક સરખી સુધારવાની, એટલે સરસ દેખાશે સરસ। અને હવે તેનો વઘાર કરશું। તેના માટે કડાઈમાં 2 થી 3 પાવડા તેલ ઉમેરી દેશું। તમારે જેટલી કેરી હોય એ પ્રમાણે તેલ લેવાનું। અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું। અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે, સૂકા મરચાં, વરિયાળી, બાદિયા, આખા ધાણા, તીખા અને જીરું, એટલું મિક્સરમાં આપણે દળી લેશું। અને તમે ખાણીમાં પણ ખાંડી શકો। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તેમાં થોડીક હિંગ ઉમેરી દેશું અને રાઈ જીરું ઉમેરી દેશું। અને હવે જે સુધારી હતી તે કેરી આપણે ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું, થોડીક હળદર ઉમેરી દેશું અને મિક્સ કરી અને આપણે થોડીક વાર માટે એને થવા દેશું। આવી રીતે હલાવી અને મિક્સ કરી લેવાની। અને હવે ઢાંકીને અને થોડીક વાર એને થવા દેશું। અને વચ્ચે વચ્ચે આપણે થોડીક વાર હલાવતા રહીશું। અને અહીંયા મેં કાળા તલ જે લીધા છે તે ઉમેરીશું 1 ચમચી જેટલા। અને કાળા તલ ન હોય તો તમે વ્હાઈટ તલ પણ ઉમેરી શકો, તેનો સ્વાદ એ સરસ આવે છે। અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહીશું। અને અહીંયા જોઈ શકો છો આપણી કેરીનો કલર બદલાઈ ગયો છે, ગ્રીનમાંથી એકદમ યલો થઈ ગયો છે। અને આપણી ખાખઠી અહીંયા સડી ગઈ છે। અને હવે તેમાં મસાલા કરી લેશું। અને અહીંયા મસાલો મેં જે તૈયાર કર્યો હતો તે ઉમેરી દેશું। એનો સ્વાદ તમને જેટલો ભાવતો એ પ્રમાણે લેવાનો। અને તેને પણ આપણે થોડીક વાર સાતળી લેશું। અને આ મસાલા ઉમેર્યા પછી સુગંધ પણ સરસ આવે છે। અને થોડુંક આપણે તીખાશ માટે કાશ્મીરી મરચું ઉમેરશું, તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। અને ધાણા જીરું ઉમેરી દેશું, ગરમ મસાલો ઉમેરી દેશું અને તેને પણ મિક્સ કરી અને થોડીક વાર સાતળી લેશું। અને આ 5 મિનિટમાં તૈયાર થઈ જશે। અને આને તમે 8 થી 10 દિવસ સુધી ફ્રીજમાં સારું રહે છે, કાચની બોટલમાં ભરી અને મૂકી દેવાનું। 8 થી 10 દિવસ સુધી બગડતું નથી। અને અહીંયા 3 થી 4 ચમચી ગોળ ઉમેરવાનો, તમારે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે ગોળ ઉમેરવાનો। અને તેને પણ આપણે મિક્સ કરી લેશું। અને અહીંયા ઇન્સ્ટન્ટ આપણું અથાણું તૈયાર છે। અને વઘારેલી કેરી પણ કહી શકો। અને અહીંયા ગેસ બંધ કરી દેશું આપણે, ગોળ નાખીને તરત ગેસ બંધ કરી દેવાનો, નહીંતર ગોળનું પાણી થઈ જશે। અને અહીંયા વઘારેલી કેરી આપણી તૈયાર છે। અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરી જણાવજો।